પણ એવું થાય કે આમાં વરસાદ શરૂ છે અને અમે વરસાદની વાહે વાહે આયલા જઈએ એવું છે. ઘડીક ઉભા રહી ગયા સાટા વી ગયા ઉપર થોડાક આગળ થાવ ને કાપા સાટા આરે થઈ જાય ઠેઠ આપણે ઈશ્વરી ચાલતા છે નાચીને આમ જ હાલ. તો આ છે મારા દાદા સલમ પીવે નહીં દાદા? પેલા હા પેલાના જો છે ને ગઠિયા પીવે, હવે કોઈ ન પીવે. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને આપણે આજે બહુ આનંદમાં અને બહુ ખુશ છીએ કેમ કે આજે જવાનું છે મારા પિયર એટલે પીપળી આપણે આજે જવાનું છે શિવાનીના મામાના ઘરે. શિવાની બેનને પણ આપણે તૈયાર કરી દીધા છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું અને અમે ગાડીએ ઠેલા હોતા બાંધી આવ્યા છીએ એટલે શિવાનીના પપ્પા બસ હવે હાલતા થાય. શિવાનીના પપ્પા નથી રોકાવાના, એ આપણને ખાલી મૂકવા જવાના છે, એ પાછા આવતા રહેવાના છે એટલે હું ને શિવાની બે જ રોકાવાના છે. શિવાની બેન હવે આપણે હાથમ આઠમે ઠેઠ ગયા હતા ત્યારે અમે બે માં દીકરી રોકાણા હતા એટલે હવે આ પાછા જ આવી છે. હાથમ આઠમ ગઈ અને ઘણું ટાઈમ થઈ ગયું પછી તો આપણે કાંઈ આટો મારવા ગયા નહોતા. તો પહેલાં તો આપણે આંબેડી બેનના ઘરે જવાનું થશે એટલે મારા નણંદ છે ત્યાં અને પછી આપણે પીપળિયા જતા રહીશું. હવે એવું લાગે છે કે વરસાદ જતો રહે એવું કેમ કે આ અત્યારે ચોખ્ખું થઈ ગયું છે, વાદળા છે પણ ઓછા છે, એટલા બધા નથી, થોડા ઘણા જો આ બાજુ વાદળા થયા છે પણ તડકો નીકળે છે હવે. તારે બહુ તડકો તારે આવશે મામાને ઘરે જો વાગે નહીં એ વિહાન. શિવાની જો આલો આલો કરે છે, શિવાની ગાડીએ ચડીને બેઠી છે હવે જો અંકિતા બેન ને ના ઊભી નથી રહેવા દેતી પાસે. હા તો બે ભાઈ ભત્રીજી જાઓ, મીમીને આવવાનું છે આખી એમ. અંકિતા બેન ને થકો દેશે. હાલો તે વાલતા થઈ જાઓ. હાલો શિવાની નો પપ્પા કે નહીં જવાનું? દાદાજી રોકાઈ તો નકર નો ફોન કરીને હોબી જઈ તો નકર તો જવા દેવા એમ નહીં થતું હોય પણ પરાયણે એમ હવે તૈયાર થઈ જશે ને હું ના પાડવી જો તો આમ જો પપ્પા એને કયો આખી વહી જાય એમ. આમ જો હજી શિવાની સુંદરી ગોતવાની છે જો આમ જો એનું મોઢું છું આમ જો અંકિતા બેન ને કે આગી બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને બહુ તોફાન કરે છે ને મૂક્યા વાત બે હમણાં તેડવા જ ન આવતા થઈ. ઠેલો જો ઠેલા ટીંગાડી દીધા છે. કેટલા દી રોકાવશે ને શિવાની? કેટલા તને આવડે છે? એ 9 બોલતા આવડે છે, 9 એટલે એમ કે 9 જમણ એમ. કેટલા દી બટા રોકાવાનું? 9 કે તો શિવાની 9. હાલો તે વાલતા થાય હું મૂકો આવે સમજો ઈ કરે શિવાની. શિવાની પપ્પા રે ઉગાવાના નથી કોઈને જોજો જાઓ તો જાતા આકી બધા ગાર્ડન બે જાવ. શિવાની ના પાડે છે ને. હાલો અજો બધા ક્યાં બેસે ફૂઈ સમજો એ ટાંકી લૂસે છે ફડાકથી સમજો. વિહાન ભાઈ ને બધા હવે અમને બાય બાય ટાટા કેવા આવ્યા છે. કોઈ રામ રામ કેવાના છે કે નથી કેવાના? હા તે કયો તો કહું ને કેતા જ નથી. હા તે બસ હવે કહી દઈશ. મને કેવું પડે ને કે રામ રામ કહેજો એમ તો હું કહું ને કાંઈ એમને કહી દઉં ન કહું. ખારું હાલો તો જાય. ના આજ બહુ એટલા બધા વાદળા નથી ઉઘાડ છે તો તડકો નીકળો. મામા શિવાની કે મામા તો હવે અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ ને આપણે હવે પેલા તો બેનના ઘરે જઈશું. નાગેને મળશું નહીં. શિવાની બેન આગળ બેઠા છે ને એટલે વાંધો નહીં આવે પણ નક્કી ન હોય શિવાનીનું ક્યારે પાછળ વહી આવે. ટાટા બધા છોકરાને ટાટા કે શિવાની. પ્રેરણાનું ડેમ હવે ઓગની જાય ને એવું લાગે છે નહીં? કેટલું પાણી દેખાવા મળ્યું છે અહીંયા આ બાજુના ભાગમાં. થોડું દેખાય છે આ બાજુના ભાગમાં. સરસ મજાના આપણે અત્યારે હાલત એવી છીએ નહીં? તમારે તો આવવાનું, તમારે કઈ રોકાવાનું નથી. અમારે મજા કરવાની છે નહીં શિવાની? તો હવે એવું જ થશે કે વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે અને અમે વચમાં ઉભા રહી ગયા લીમડાના હેઠે. લીમડાના છાંયા થોડાક ઓછા સાંટા આવે ને સાંયે બોલો સાંયો કેમ તડકો લાગતો એમ કે લીમડાનો ઓથે એમ કે તો બરોબર છે. લીમડાનું ઓથે આપે કાંઈ નહીં લીમડાનું છાંયે. શિવાની ટાટા છે આપણા ફેન ફોલોવર. ફેન હતા ને
આ બધું તો આગળ રોડ લીલો છે પણ એવું થાય કે આમાં વરસાદ શરૂ છે અને અમે વરસાદની વાહે વાહે આયલા થાય કેવું છે. ઘડીક ઉભા રહી ગયા સાટા વી ગયા ઉપર થોડાક આગળ થાવ ને કા પાછા ટાયર થઈ જાય ઠેઠ આપણે ઈશ્વરી ચાલતા છે નાચીને આમ જ હાલત. હા અહીંયા થોડાક હારે ભેગા થઈ ગયા નકર ક્યાંય ભેગા નથી ભેગા નતા છે મોર બરાબર રોડ લીલો આવે પણ સાટા નતા રહે છે. હવે સાટા હારે થઈ ગયા એટલે ઘડીક ઉભા રહી ગયા છે. ઘડીક જો હાલો હમણાં હાલતું જ થવું જાવ સાટા રહી જાવ એવું લાગતું ધીમે ધીમે હાલતા થઈ આગળ પાછા હારે થઈ જાય એટલે મેં કીધું ઘડીક ઉભા રહી. આપણે છે ને બેનની વાડી આવી જાય છે શિવાનીના ફૂલની વાડીએ પણ કોઈ ખબર નથી જો આ ગાડી ઉભી રહે ને તોય કરે નથી ખબર અહીંયા જ છે બધા તોય. હાલો જઈએ સરપ્રાઈઝ હો કોઈને આપણો ફોન જ નથી કર્યો. બેન તો બી ગઈ એને એમ કે કોઈ લાશ કાઢ્યો હોય. આ કઈ નહીં મારતા ને ગાડી આવી તો તમને ન ખબર રે. તમને ફોન કર્યા ફોન તમારે ઉપાડવો નહીં. ફોન ના ઉપાડ્યો અને ગાડી અહીં ઊભી રહી તોય કોઈ ધ્યાન નહીં દેતો આ બાજુ. મહેમાન આવ્યો પછી અમને ખબર હતી હરોડો હારે થયો ને. શિવાની પપ્પા કે હવે ચાલ એમનો સાવ દે કે હાથ પાડમાં કે જતો શિવાની. હા મેં કીધું ફોન નો ઉપાડ્યો સારું છે ને સંદીપ. એ રામ હજે તો સવારમાં એમ કેતા કે એક બે દિન વાલા એ રામ એ રામ 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 હે સીતો. હર્ષિત તો જાય આવે તાર મમ્મી એટલે ઈ શિવાની કોઈડા થોડી ને આવી. શિવાની ટાટા કહી દે ફૂઈ ને આ બાજુ આવજો તમે આવજો મામા ઘરે કે શિવાની ટાટા કેતા અસલ આવડે છે પણ નથી આવતા તો ગાડી આપણે ઠેલો ઓ તમે નો અડતા એ તમે અડો એટલે આમ હરખી બે ત્રાહી થઈ ગઈ છે એટલે સારું હાલો તો હવે આપણે બેનના ઘરે તો થયા ને લીંબુ બીંબુ અહીંયા દઈ દીધા ને હવે આપણે જવાનું છે પિયર એટલે ન્યાય કોઈને ખબર નથી આપણે ફોન બંધ નથી કર્યો ને ફોન સરપ્રાઈઝ દેવાની છે. અહીંયા તમને કેમ સરપ્રાઈઝ દીધી તમને નથી ખબર એમ ના ફોન નથી કર્યો એટલે હવે આપણે જાવીને બધાને આપી સરપ્રાઈઝ. સિમેન્ટ વાળા હાથ છે તારા કેમ બધા મજામાં. હા અને શિવાની તો મને આમ કેવાય ને આમ તો બસ કા ભરવા મળી અને મામા તેડે છે ને કા હંતાઈ ગઈ. શું કામ કરો તે સિમેન્ટ વાળા હાથ છે. હા જો લાદી કામ શરૂ છે સિમેન્ટ વાળા થઈ જાય ને લાદી પ્લાસ્ટર નું કામ ચાલુ છે. ઓહો તો જોવાની મજા આવી જશે. આપણે આવ્યા હતા માઠામાં ત્યારે તો લાદી પ્લાસ્ટર ને એવું કઈ કરેલું નતું. પ્લાસ્ટર તો હતું લાદી નથી કે તો અત્યારે એમ કેવાય કે કમ્પ્લીટ થઈ ગયું હોય બધું. હવે આ બાજુ જવાનું ઓલી બાજુ બધા ઉભા છે તો રાહુલ હવે આમ જાવ પછી આવીશ પાછા બધા ઉભા આમ જો આ જલેબી ખાય આમ જો ઓહો હો હાલો પણ એમ તાર પપ્પા પાસે તો જા ના નહીં જાય ત્યાં પપ્પા પાસે કીધું ને હા તમે આવ્યા હતા ને પછી તો અત્યારે આવ્યા બધા એને રામ રામ કીધા મારા હાહુ એ તમારા ભાઈ ને તમારા બાઈ ને બધા એ કીધા છે સમજો. હા જા તો તમારા વાડીએ નતા જા ના નતા જા પર બારા નહીં શિવાની મોટ બાપુ દાદા કે તો તમારે તો આ બાજુ સારો વરસાદ હોય એવું લાગે છે. અમને આંબડી પહોંચ્યા ને આરે છો તો બધા મજામાં મોટ બાપુ. હા તો આ છે મારા દાદા સલમ પીવે નહીં દાદા પેલાના જો છે ને ગઠિયા પીવે હવે કોઈ ન પીવે. અને આ બાજુ મારા કાકાની એના મકાન છે ને એના લાદી પ્લાસ્ટરનું ને એવું કામ ચાલુ છે એટલે લાદીનું પ્લાસ્ટરનું તો પેલા કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે એવું બધું કાંઈ કામ ચાલુ છે ને આપણે બધે પેલા તો આંટો મારવાનો હોય. પેલા મોટા બાપુને એને તો બધાને મળ્યા. હવે કાકાના ઘરે આવતા રહેશી હજુ મારા બા ને એની પાસે તો જવાનું આવું કામકાજ હોય. લાદીનું કામ હાલતું હોય ને ત્યારે આ રીતે લાદી છોડવાની હોય એમને. પછી આ જગ્યા મૂકી હોય આમાં શું માલ પૂરવાનો કે એવું સિમેન્ટ આવે સ્પેશિયલ છે. સરસ મજાની ભીતડામાં તો લાગી ગઈ છે. ખાલી આ ઓસરીમાં જ બાકી છે. ઘરમાં બધે લાદી લાગી જ ગઈ છે. પછી સરસ દેખાવ આવવા મળશે લાદી પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ જાય ને પછી નહીં રાહુલ.
સારું હાલો તો તમારું કામ કન્ટિન્યુ ચાલુ રાખો હા કયા ગામથી ને આવ્યા છે બેલડાથી હા કોઈને જરૂર હોય તો કાંઈક કોન્ટેક્ટ કરાવજો કોમેન્ટ કરજો ને એમાં કાંઈક કોન્ટેક્ટ કરાવી દેવું કામ હશે તો મકાનનું નહીં મમ્મી કરે છે બા છે બા તમાર પાસે નો આવી બધા દાદા તને મેળામાં નથી લઈ જતા સિવાય નહીં આપણે હાથમાં આવ્યા ત્યારે એટલે બધાને રામ રામ કીધા છે હા આવ્યા તોય મમ્મી અત્યારે તો મમ્મી તે તાર પપ્પા ઓ રહ્યા પણ સારું છે ને બા સુંદરી તો દાદા પાસે જવું છે દાદા પાસે જવું હાલો આપણે જવું છે મેળામાં જવાનું છે આપણે જવું છે મેળામાં ઓહો શિવાની ને નો લાવે તો મારું કઈ કામ ન હોય નહીં સારું છે ને લ્યો ના સમજો બધા શિવાની ના તેડે છે મને તો કોઈ બોલાવતું નથી મારે નહીં પીવો તમે પી લો બધા સમજો યુગ ભાઈ નથી પીવો સા નથી પીવો આપણે શિવાની બેન છે ને હવે રમતે સડી ગયા છે અને એના પપ્પા જતા રહ્યા છે પણ આપણે બોલવાનું નથી કાંઈ નકર તો સંભારે હોય એમ પપ્પાને સમજો ઈ છોકરા અગાશી માથે જશે ને એટલે શિવાની તરત જ વ્યાન કરશે શિવાની ના પપ્પા જતા રહ્યા ને હવે તો શિવાની બેન બધા હારે રમવા મળી છે અને બધા એવા છે ને અત્યાર સુધી તો અમે આવ્યા એટલે બધા બેઠા હતા હારે પણ હવે બધા હોના કામે લાગી જશે કેમ કે ઢોરમાં લઈને એવું બધું દોવાનું ને એવું બધું ટાણું થઈ ગયું છે કોઈ વાસીદા કરવાનું એવું બધું કામ કરવા મળ્યા છે હવે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય